હર હર મહાદેવ, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને આજે મોડોથી વ્લોગ ચાલુ કર્યો કેમ કે સવારમાં ટાઈમ નહોતો કરવાનો ને મેં વ્લોગિંગ સ્ટાર્ટ કરી તે દીનું કેટલું કામ 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 કંઈ ખબર નહીં. આ ત્રણે દોરી જો કપડાની ભરી હતી એ આગળ મેં ઉતારી લીધી. અને અહીંયા જો બાજરો હું કહીએ એને હોવાનો છે ને અમારે જવાનું છે થોડોક બહાર ગામ. તો આ વ્લોગ તો આજ જે હું છે ને એડિટ કરીને અપલોડ કરી દઈશ જેટલો ક્લિપ આવે એટલી. ને વ્લોગિંગ કરવામાં કામ એટલું હોય ને મમ્મીને ખબર નહીં શું પ્રોબ્લેમ હોય, મને ખુદને નથી ખબર. એ પછી એમ જ કહે કે તું ફોન જ જોયા રાખે, તું ફોન પર. મારે એડિટિંગ કરતાં કેટલી વાર લાગે. મેં બધું મૂકી દીધી, વેબ સિરીઝ જોવી, પછી મારા ફેવરેટ આઈડલ છે એના વિડીયો, ઓલમોસ્ટ બધું એડિટિંગ શીખતા કેટલા દી. અને હમણાં થોડાક બિઝી હતા એનું કારણ હતું કે કહીએ બાજરો એને હોવાનો છે ને દરવાઈ જવાનું હોય, પણ હવે ટાઈમ મળે કે ના મળે. અને હમણાં બિઝી હતા એનું કામ એ કારણ એ છે કે હમણાં છે ને અમે ભૂકો લીધો હતો ને ભૂકો હાંટતા હતા. ભૂકો લીધો હે તે વરસાદને કારણે અમારો તો બગડી ગયો તો જે આગળ હતો એ, પણ આ જે નવો લીધો ને એ છે આ ભૂકો લીધો ને કેટલાને લીધો હોય તો મને નથી ખબર. લઈ ઓલો છે ને એ હેરખો ખાન ઢાક કરેલો એ સારો છે. અહીં વિશમાં થોડો ગેપ છે ને એ થોડો ખરાબ છે, વળી આ સારો છે. એમ કરીને આ જો ભૂકો છે ને હાલો આપણે છે ને હજી કપડાં હકેલવાના છે બહુ બધા અલગ બધા. ને આપણે બહાર ગામ જવાનું છે એને બ્લોગ આવીએ, પણ હું જો બોલી હકી તો કંઈક બોલીશ, નહીં બોલી શકું ને તો ખાલી સોંગ સાથે હું લગાવી દઈશ. તો બસ પ્લીઝ તમે જોઈને એડજસ્ટ કરી લેજો કે હું ક્યાં જાઉં હું. ને ફાઇનલી આપણે વ્લોગિંગ શરૂઆત તો કરી દીધી, પણ હવે છે ને કામ એટલું હોય ને કે ટાઈમ જ નથી મળતો કાંઈ બોલવાનો કે કાંઈ કરવાનો. અને તમને આગળ મેં કીધું એમ જ કે મમ્મીને પ્રોબ્લેમ છે બહુ જ છતાં એને હું કંઈક ફોન હાથમાં લઉં ને એટલે ખબર નહીં આ જનરેશનની મમ્મીઓને શું પ્રોબ્લેમ હોય. સવારમાં એટલો મોટો ઝઘડો થઈ ગયો ને મને ખુદને નથી ખબર, એટલો મોટો ઝઘડો થઈ ગયો. ને ટાંકો હોય ભરવાનો સાગડી પાણીનો, આ બધું જો મસ્ત થઈ ગયું, પણ એમાં કંઈ ટાઈમ નથી મળતો. હવે હું આવીશ ને હવે હું વાંથી જ વ્લોગ કરી છે ત્યાં જઈ થોડાક દી રોકાવાની છે, મજબૂરી છે કે રોકાવું પડે એમ, એટલે હું રોકાઈશ. બાકી તો હું રોકાવાનું મને ગમે નહીં. ને આ તમે પાડ્યું મારી જોયું જ છે બે ને બળધું. એક બળધુની વાત તમને મારે શેર કરવાની છે કે કાલથી કાલ કા પરમ દિવસ આમ જતા હોય ને હલાટડા એ નીકળ્યા હતા અહીંથી. તો એના પાસે કેટલા બધા બળધું હતા. હું પાછી મારી જગ્યાએ આવી ગઈ કેમ કે કપડાં હકેલવાના છે, પછી હાંજી તો ઠેલો ભરવાનો છે. ને મમ્મી મગજ ખાઈ જઈ મને, મમ્મી યારે ખબર નહીં બનતું જ નથી આપણું કાંઈ, આપણું મમ્મીનો કંઈ. તો ઓલા હલાટા નીકળ્યા હતા ને હલાટા ઓલા જે હોય ને બળધુને લઈને જતા હોય. પહેલાં મને લાગતું હતું કે બળધુને હે ને બિસાડાઓની જિંદગી સારી હોય, ઢોરને ભીહોને એમ કે ખીલે બાંધું રહેવું, કંઈ કામ ના કરવું કે કેમ ના જવું. પણ મને એને જોઈને એટલું દુઃખ થયું ને તે હું વિચારતી હતી કાલ વિડીયો બનાવવું, પણ કાલ ટાઈમ જ ન મળ્યો. હવે 9:30-10 વાગે કપડાં ધોવાના કાલ ચાલુ કર્યા હતા, પછી 11 વાગે સાડા 10 વાગે મૂકી દીધા, પછી પાછા ધોવાના સ્ટાર્ટ કર્યા. કેમ કે પાણી ટાંકામાં એટલું થઈ દીધું ને પપ્પાની ભૂકો ભરવા ગયા હતા એ હતા નહીં. તો મેં કીધું કે હવે બપોર પછી ભર્યું. તો બપોર પછી ભૂકો ભરીને આવ્યા. પછી એને 4:30 વાગે હું કાલ કપડાં ધોવા બેઠી છે. ઠાંજી 5:30-6 વાગે ધોઈ લીધા. તો કંઈ ટાઈમ ન મળ્યો. અને હવે ટાઈમ જેમ મળીએ હું વ્લોગ બનાવીશ રેગ્યુલર. અને આપણે આમાં ધીરે ધીરે કામ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં મારે ખુદથી બોલીને વિડીયો બનાવવો, પણ ટાઈમ જ ના મળે કાંઈ. કોણ જાણે કેવી જિંદગી છે. તો કાલ હાલ આપણે વાતથી પાછા ભટકી ગયા, ફાલતુ બકવાસ થોડી કમ કરીએ. અને ઓલા હલાટા નીકળ્યા હતા તો મને એને જોઈને એટલું દુઃખી થયું કે બિસાડા ખેડૂ કેવા, અમારે બળધું છે એટલે ખેડૂ એને દઈ દે ને પછી તો બિસાડા ભટકતા હોય ને ખાવા જડે ના જડે. એને આપણે કામ કરીને દીધું હોય તો આપણે રાખવામાં શું વાંધો, એક ભીહ ઓછી રખાય એમાં શું ફેર પડી જાય. હાલો તમારે બળધું હે તો બળધું ના હોય તો અમે 2 ભીહું વધારે રાખી શકીએ હજી, પણ અમે બળધું એવા હાટું જ રાખ્યા. એ તો જિંદગી આખી રહેવાના જ છે, ભલે ઊભા ખાય કે કામ કરીને દે કે ના દે તો એ તો રહેવાના જ છે. અને એટલા બધા કપડાં હે, જો આ એટલા બધા હે ને કપડાં હે, આ બધા એને હકેલી લઈએ. હવે મારે બીજું હે ને કાંઈ કહેવાનું નથી. અને મને કાંઈ બ્લોગિંગમાં એટલી કંઈ ખબર નથી પડતી, પણ એટલી તો પડે છે કે આપણે કંઈક બોલીએ ને કંઈક કરીએ ને શીખીએ તો આવડી જાય. કેમ કે આપણે કરવાનું જ છે જે કામ કરીએ છીએ તો રેગ્યુલર બ્લોગિંગ કરવાની છે. ખેતરનું કામ હોય ને તો એ સારું, વિડીયો બનાવવાનો ટાઈમ મળી જાય. ઘરના કામમાં ટાઈમ જ ન મળે, હાવ ફાલતુ બકવાસ કરી નાખીએ. હા હવે કોણ જાણે કેવી જિંદગી છે, મને ખુદને નથી ખબર. બ્લોગિંગમાં એમ કે બધા ફેમિલી હોય બધા કે
તો કેમ બનાવું? ફેમિલી મારી પાસે બેહીને લોકો ભેગી બેસી જાય તો એ બાંધવા માંડે 5 મિનિટમાં. એના કરતાં હું એકલી બનાવવી સારું છે. આપણે કોઈને સપોર્ટની જરૂર નથી ઘરનાની, આપણે ખુદ બનાવશું, ખુદ અકેલા. કેમ કે મને હે ને એકલું રહેવું બધાયથી વધારે ગમે. મને કોઈ ના હોય ને, કોઈ મને બોલાવે જ નહીં, કોઈ મારી હારે વાત ન કરે તો મારે બધું હાલે. બસ હું એવી પાગલ સટકલ મગજની છું, કોણ જાણે, મને ખુદને નથી ખબર. તો આપણે વ્લોગને એન્ડ કર્યું કે કન્ટિન્યુ રાખ્યું મને ખુદને નથી ખબર. તો પહેલાં તો હું કહી દઉં કે મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. આ વ્લોગ અહીં લગન, કેમ કે આગળની ક્લિપ હવે હું નાખું કે ના નાખું એ તમારે જોઈ લેજો. કેમ કે હવે તો હજે ભીહું દોવાની બદલાવાની દૈણું હોવાનું બસ ઈ જ છે. તો હું દૈણું હોય એની જરાક નાખી જાઉં ટાઈમ મળીએ તો હું કપડાં હકેલી લઉં. મમ્મી ને પપ્પા ગયા હે ગામમાં, કેમ કે નથી એટલે જ, નકર ફોન હાથમાં લઈને એટલી ઘડી હું બેસી શકું. હાલો બાય. આગળ જોજો કેવું હોય શું હોય. કાલનો બ્લોગ જરૂર જોજો. કાલ આજનો તો અપલોડ થઈ જાય, કાલ હું અપલોડ કરી દઈ હેંજી. તો પ્લીઝ જોજો હું ક્યાં જાઉં છું. એમાં હું બોલીશ નહીં, કેમ કે બોલવામાં મારા ફોનમાં અવાજ ન આવે એટલો, અને હું અવાજ કરવા જાઉં તો શૂટિંગ ન થાય. તો પ્લીઝ હું છે ને સોંગ સાથે આખો વ્લોગ અપલોડ કરી દઈ, જેટલો હું ક્લિપ જેટલી મારાથી બનીએ ને એટલી. તો ભાઈ હાંજી જોઈ હું કપડાં હું કરીને બધે કપડાં તો અહીં વિડીયો નાખી દઈ, પછી હાંજી અપલોડ કરી દઈ. એટલે ભાઈ હું કાલે જવાની છું ક્યાંક, પછી ત્યાંથી 2 દિવસ રોકાય, એટલા દિવસ ત્યાંથી વ્લોગિંગ કરી. ત્યાં કેવું છે બધું શું છે મને ખુદ નહીં નથી ખબર. તો પછી તો આપણે છે ને કપડાં છે ને હકેલી લીધા. જો આ બધાય એટલા બધા કપડાં હતા, આપણે હકેલી લીધા. જો કપડાં છે આ બધાય હકેલાઈ ગયા. આ બધાય જો અહીંયા નવા થોડાક હે, થોડાક જૂના. તો કપડાં હકેલાઈ ગયા. હવે આપણે છે ને બાજરો હોવાનો છે. હવે આપણે હે ને બાજરો હોવાનો છે. જલ્દી જલ્દી બાજરો હોઈ નાખીએ. ચલો તો ફાઇનલી બાજરો હોઈ લીધું ને આ બાસ્કી છે ને બાજરો નાખી દીધું. આ બધો એનો સામાન છે, આપણે મૂકી દઈએ. અને આપણે બહારગામ જતા હોય, આપણે બહારગામ જતા હોય અને કાંઈ સામાન ના લઈ જવાનું હોય એવું તો ન જ હોય. એટલે હાલો આપણે કંઈક મેથી ધાણા લઈ જવાના છે, એ બધું ભેગું કરી લઈએ. ચલો તો ફાઇનલી આપણે હે ને વાયવે આવી ગયા. ને વાયવે જો અહીંયા વાયવેથી આપણે હે ને ટાંકો કુંડો ભરી લીધો. એટલો ટાંકો ભરવા નહોતો પણ નથી ટાઈમ, તો ટાંકો રહેવા દીધો. હવે આપણે લેવાને ધાણા અને મેથી, કેમ કે આપણે બહાર જવાનું હોય એટલે ધાણા અને મેથી તો લેવાના જ હોય. મૂરા ને ધાણા અને મેથી ને જેટલું લઈ જવા હે એટલું તો લઈએ. તો હાલો આપણે ધાણા અને મેથી ને મમ્મી આવે જ છે આપણી, ને ભાઈ દવા સાટે છે, એની દવા સાટી લીધી છે, થોડી ગઈ છે બાકી સાટી લીધી. તો આપણે અહીંથી મેથી લઈ લેજો, પાકી ગઈ છે. જો આ મેથી મેં જો ફળ કેવું કર્યું ગાજર લીધું નથી ને એટલે ભૂલાઈ ફાઇનલી આપણે મૂળા ને આની અંદર છે મેથી ને મમ્મી ધાણા વીણે છે તો આપણે લઈ આવ્યા.